આ સિઝનમાં સુરતી ઈદડા જો ન બનાવ્યા તો સિઝન અધૂરી જ ગણાય। કેરીના રસની સાથે સફેદ રૂ જેવા પોચા મુલાયમ ઈદડા, તેની પલાળવાની ચોક્કસ ટ્રીપ અને આથો નાખવાની ટિપ્સ સાથેની રેસીપી બતાવીશ। સુરતી ઈદડા સુરતમાં ખૂબ જ પ્રખ્યાત છે, તેને ઈડલીની નાની બહેન પણ કહેવાય છે। આ ઈદડા ઈડલીની જેમ નહીં પણ થાળીમાં પાથરીને આવી રીતે પતલી સાઇઝમાં બનાવાય છે। તો આ ઈદડા આવી રીતે જાળીદાર પોચા રૂ જેવા મુલાયમ કેમ બનાવવા, તેની પલાળવાની આથવાની ચોક્કસ ટિપ્સ અને ટ્રીક સાથે હું તમને રેસીપી બતાવીશ। મારી વિડીયો જોતા હો, રેસીપી ગમતી હોય અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। ત્યાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી તમને મારી આવી નાની નાની અને નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો, પહેલાં ઈદડા પલાળવા માટે આપણે કોઈ લોટનો ઉપયોગ નથી કરવાનો, પણ આપણે ચોખા અને દાળને પલાળીને જ બનાવવાના છે। તેના માટે 2 વાટકાના માપથી 2 વાટકા જેટલા ખીચડિયા ચોખા લઈ લેશો। તમે સોટેક્સ ગમે તે ચોખા લઈ શકો અને તેની સામે 1/4 કપ જેટલી અડદની દાળ લઈ લેશું, આવી રીતે ચોખ્ખી। હવે દાળ અને ચોખાને આપણે એક મિક્સિંગ બાઉલમાં લઈ લેશું અને તેને 3 થી 4 પાણીએ ધોઈને આપણે એકદમ ચોખ્ખા કરી લઈશું, જેથી ઉપરથી સફેદ પાણી બધું જ ચોખ્ખું થઈ જાય। આ રીતે ઈદડા કરવાથી ઈદડા એકદમ સફેદ બને છે। તમે ડાયરેક્ટ જો પીસીને ન બનાવો અને લોટ દળાવીને બનાવો તો ઈદડાનો કલર તમારો એકદમ વ્હાઈટ નથી રહેતો, અને ઘણા લોકો અડદની દાળ પણ નથી નાખતા, પણ અડદની દાળથી ઈદડાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, પરફેક્ટ સુરતી ઈદડા બને છે। તો આવી રીતે દાળ ચોખા પલાળીને બનાવવા 3 થી 4 વખત ધોઈ લેશું, એટલે તમે જુઓ તેમ ઉપરથી સફેદ પાણી બધું જ નીકળી જશે। દાળ અને ચોખામાં જે સ્ટાર્ચનું પાણી થાય છે તે ધોવાઈ જશે, એટલે જ્યારે તમે ઈદડા બનાવશો ત્યારે એકદમ સફેદ બનશે। તો એકદમ સરસ એવા દાળ ચોખા ધોવાઈ ગયા છે। હવે તે ડૂબે તેટલું આપણે બાઉલમાં પાણી એડ કરી દઈશું અને ઢાંકીને 5 કલાક માટે રહેવા દઈશું, એટલે દાળ ને ચોખા સરસ એવા પલળી જાય। 5 કલાક જેવો સમય થઈ જાય પછી દાળ ચોખા એકદમ પલળી જાય એટલે તેને જારીમાં આપણે એકદમ કોરા કરી લેવાના છે અને મિક્સરનું મોટું જાર લઈ લઈશું, તેમાં ક્વોન્ટિટી પ્રમાણે એડ કરીશું ને ઉપરથી અડધો વાટકો જેટલો દહીં એડ કરીશું। ક્વોન્ટિટી વધારે હતી એટલે મેં અહીં 2 પાર્ટમાં ડિવાઈડ કર્યું છે। પહેલાં એક પાર્ટમાં આવી રીતે આપણે અડધો વાટકા જેટલું ખાટું દહીં એડ કરીને પીસી લેશું। જો છાશ હોય તો તેટલા પ્રમાણમાં છાશ નાખવી અને પલ્સ મોડ ઉપર 6 થી 7 વાર કરીને આવી રીતે એકદમ સોફ્ટ અને સ્મૂથ બેટર તૈયાર કરી લેવાનું છે, બહુ કણીવાળું નથી રાખવાનું। હવે બીજા પાર્ટમાં આપણે દાળ ચોખાનું મિક્સચર, અડધી વાટકી દહીં અને એક સિક્રેટ વસ્તુ ઉમેરીશું, જેનાથી ઈડલી તમારી એકદમ સોફ્ટ બનશે। હવે 4 ચમચી જેટલા ચોખાના પૌવાને મેં પલાળીને 2 મિનિટ માટે રહેવા દીધા હતા અને પછી પાણી અંદર પી જાય ને ચોખાના પૌવા પલળી જાય એટલે ગ્રાઇન્ડરમાં એડ કરીશું, ઉપરથી થોડું પાણી એડ કરીશું અને પલ્સ મોડ ઉપર 6 થી 7 વખત ફેરવીને ફરી પાછું આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે। તો તમે જુઓ તેમ એકદમ થીક બેટર તૈયાર છે। આપણે બેટર આવું જાડું જ રાખીશું। ગ્રાઇન્ડરમાં થોડું પાણી એડ કરીને જારમાં રહેલી પેસ્ટ પણ લઈ લેશું અને મીડિયમ થીક આવું બેટર કરીશું। અત્યારે થીક બેટરમાં જ આપણે આથો નાખવાનો છે, જેથી આથો જલ્દી આવી જાય અને ચમચા ઉપર આવી રીતે લઈને લીટી દોરો, ત્યાં લીટી પડી જાય તેવું ઘાટું બેટર રાખીશું। હવે ઢાંકીને આપણે તેને 8 થી 10 કલાક માટે રહેવા દેવાનું છે। જો સાંજે તમે આથો નાખ્યો હોય તો સવારે વહેલા બનાવી શકો, કે બપોરે આથો નાખ્યો હોય તો તમે સાંજે બનાવી શકો। અત્યારે ગરમી છે એટલે લગભગ 8 જ કલાકમાં તમે જુઓ તેમ સરસ એવો આથો આવી ગયો છે, ફૂલીને બેટર ઊંચું આવી ગયું છે। તેને ચમચાથી આવી રીતે એકદમ મિક્સ કરી લઈશું, જેથી આથો નીચે બેસી જશે અને તો તમે જુઓ તેમ આથો આવ્યા પછી પણ બેટર એકદમ વ્હાઈટ છે। હવે તેમાં થોડું એવું આપણે અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને બરાબર મિક્સ કરીશું તેને, જેથી જે થીક કન્સિસ્ટન્સી છે તે થોડી એવી પતલી થઈ જાય। ઈડલાનું બેટર આપણે ઈડલી કરતાં થોડું એવું પતલું હોય છે, કારણ કે તેને પાથરતી વખતે પણ ઈડલી કરતાં પતલું પાથરવાનું હોય છે। એટલે હવે સ્વાદ પ્રમાણે
તીખું તમે જો ખાતા હોય તે પ્રમાણે 1 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને 1 મોટી ચમચી જેટલું સિંગતેલ એડ કરીશું અને બેટરમાં તેને એક રાઉન્ડ દિશામાં ફેરવીને બરાબર મિક્સ કરી લેશું. જો હા તમે બાળકો માટે બનાવતા હો તો આદુ મરચાંની પેસ્ટ સ્કીપ કરી શકો. હવે એક થાળીનું જે બેટર હોય તે પ્રમાણમાં આપણે નાના બાઉલમાં બેટરને લઈ લઈશું. આપણે આ બેટરને તમે આદુ મરચાંની પેસ્ટ કે મીઠું નાખ્યા વગર ડબ્બામાં ભરીને ફ્રીઝમાં રાખીને 4 થી 5 દિવસ માટે રાખી શકો. હવે તેમાં આપણે 2 ચપટી જેટલો ખાવાનો સોડા એડ કરીશું અને આવી રીતે તેને 1 થી 1.5 મિનિટ માટે ફેટી લઈશું, જેથી હવાના કણ ભરાઈને બેટર એકદમ ફૂલી જાય અને સ્મૂથ થઈ જાય. બેટર આપણું ઈદડા બનાવવા માટે તૈયાર થઈ ગયું છે. હવે હાઈ ગેસની ફ્લેમ ઉપર પેન મૂકી તેમાં જાળી મૂકીશું, થોડું પાણી એડ કરીશું ને સ્ટીમરને સ્ટીમ થવા દઈશું. તમે સ્ટીમરમાં કે ઇડલી મોલ્ડમાં પણ બનાવી શકો, પણ મેં ઈદડા બનાવવા છે એટલે આવી રીતે થાળીમાં બનાવવા માટે સ્ટીમર મૂક્યું છે. હવે જે પ્લેટમાં તમારે ઈદડા બનાવવા હોય તેને એકદમ તેલથી ગ્રીસ કરી લઈશું, જેથી ઈદડા બને એટલે સહેલાઈથી ઉથલી જાય. એટલે આવી રીતે એકદમ થાળીને આપણે સિંગતેલથી ગ્રીસ કરી લઈશું અને તેમાં મીડિયમ થીક આપણે આવી રીતે બેટર પાથરી દઈશું. એકદમ જાડું પણ નહીં ને એકદમ પતલું પણ નહીં, તેવું માપસરનું બેટર પાથરીશું. સ્ટીમર આપણું તૈયાર થઈ ગયું છે સ્ટીમ થઈને. હવે તેને ખોલીને તેમાં આપણે પ્લેટ મૂકી દઈશું અને હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે 10 મિનિટ માટે તેને સ્ટીમ થવા દેવાનું છે. 10 મિનિટ જેવો સમય થઈ જાય એટલે ખોલીને ચેક કરી લઈશું. તમે ચપ્પુથી પણ ચેક કરી શકો. જો ચીપકે નહીં તો તમારી ઈદડા બનીને તૈયાર થઈ ગયા છે. તમે જુઓ તેમ સરસ એવા ફૂલી ગયા છે. હવે ગરમ આપણે નથી તેને ઉચકવાની એટલે આવી રીતે ચપ્પુથી કોરે ફેરવી દઈશું અને પછી ઉપરથી આપણે સિંગતેલ આવી રીતે ઓઇલ બ્રશથી લગાવીશું. સિંગતેલથી ઈદડાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. આવી રીતે ઉપરથી તેલ લગાવી શકો. તમે તેનો વઘાર પણ કરી શકો, પણ મેં અહીં અત્યારે સિમ્પલ ઈદડા બનાવ્યા છે અને ચપ્પુથી તેમાં આપણે આડાને ઊભા કટ મૂકી દઈશું. તમે જુઓ તેમ ચપ્પુ સાથે ઈદડા ચીપકતા નથી, એકદમ સહેલાઈથી કાપા પડી જાય છે. તો તમે જુઓ તેમ એકદમ જાળીદાર, પોચા, મુલાયમ અને રૂ જેવા ફરસાણ જેવા જ ઈદડા બનીને તૈયાર થઈ ગયા છે. તો આ કેરીના રસની સિઝનમાં તમે રસ સાથે આ સુરતી ઈદડા બનાવ્યા કે નહીં તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને મારી ટિપ્સ કેવી લાગી તે પણ કહેજો. એકદમ જાળીદાર અને પોચા બન્યા છે. સુરતી ઈદડા તમે ગ્રીન ચટણી સાથે અને કેરીના રસ સાથે ખાવાની ખૂબ જ મજા આવશે. તો ચાલો આવતીકાલે નવી રેસીપી સાથે ફરી મળીશું. આવજો. જય શ્રી કૃષ્ણ.